મિત્રો, સરકાર હવે રેશનમાં અનાજ ઉપાડવાની સિસ્ટમમાં બદલાવ કરવા જઈ રહી છે। તમે હવે પોતાના ફોનમાં પોતાનો QR કોડ સ્કેન કરાવી અને અનાજ મેળવી શકો છો। તમારે રેશન કાર્ડ લઈ જવાની પણ જરૂર પડશે નહીં। આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે તમે કઈ રીતે ચેક કરી શકો છો કે તમારું નામ વ્હાઇટ લિસ્ટમાં છે કે નહીં, અને તમે CBDCની પ્રોસેસ પોતાના ફોનથી ઘરે બેઠા કઈ રીતે કરી શકો છો તેને લગતો મેં વિડીયો બનાવેલો છે, જેની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। હવે સૌપ્રથમ તો તમારે પોતાના ફોનમાં ગૂગલ ક્રોમ ઓપન કરી દેવાનું છે। જેમ કે હું અહીંથી ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી દઉં છું। ત્યારબાદ અહીંથી તમારે ટાઈપ કરવાનું છે IPDS અને સ્પેસ આપી અને CBDC। આ તમારે ટાઈપ કરી દેવાનું છે એટલે તમારા પાસે IPDSgujarat.government.in આ પહેલી જ સાઇટ આવી જશે। આના પર તમે ક્લિક કરી દેશો એટલે કંઈક આવી રીતે આવી જશે। આને આપણે થોડું ઝૂમ કરી લઈએ એટલે તમને થોડું વ્યવસ્થિત દેખાય। મિત્રો, સૌપ્રથમ અહીં રેશન કાર્ડનો નંબર તમને પૂછશે એટલે તમારે અહીં પોતાના રેશન કાર્ડનો નંબર લખી દેવાનો છે અને ત્યારબાદ નીચે સ્લાઇડ કરશો એટલે અહીં તમને તમારો મોબાઈલ નંબર પૂછશે એટલે અહીંયા મોબાઈલ નંબરની બાજુમાં આ જે ખાનું છે ત્યાં આગળ તમારે પોતાનો એ મોબાઈલ નંબર લખવાનો છે કે જે રેશન કાર્ડમાં તમારા નામ સાથે લિંક થયેલો હોય તે જ નંબર અહીં તમારે લખવાનો છે। અને ત્યારબાદ હજી થોડું નીચે સ્લાઇડ કરશો એટલે તમને અહીં આધાર કાર્ડ નંબર પૂછશે કે જેમાં તમારે છેલ્લા 4 આંકડા નાખવાના છે એટલે તમારા આધાર કાર્ડના નંબરના છેલ્લા 4 આંકડા મિત્રો તમારે અહીં લખી દેવાના છે। આખો નંબર નથી લખવાનો। અને તેટલું કર્યા બાદ તમારે અહીંયા એક કેપ્ચા તમને દેખાડી દેશે એટલે અહીંયા આ જે કેપ્ચા છે કે જે મને 1672 દેખાડે છે તે તમારે અહીં લખી દેવાનો છે આ ખાનામાં। અને ત્યારબાદ નીચે તમારે અહીં સર્ચનું આ જે બોક્સ દેખાય છે તેના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમને કંઈક આવું લખેલું દેખાડી દેશે આ મહિના માટે CBDCની કોઈ ફાળવણી મળેલ નથી અથવા તો આ પરિણામો માટે કોઈ ડેટા મળેલ નથી। આ બંનેમાંથી કોઈ એક તમને લખેલું દેખાડી દેશે તો તમારે આવા કિસ્સામાં ઓકે પર ક્લિક કરી દેવાનું છે અને બીજું કંઈ લખેલું દેખાડે તો પણ તમારે ઓકે પર ક્લિક કરી દેવાનું છે। ઓકે પર ક્લિક કરશો ત્યારબાદ અહીં તમને CBDCની માહિતી મળી જશે જ્યાં આગળ તમારો રેશન કાર્ડનો નંબર હશે, બેનિફિશિયરનું લાસ્ટ નામ હશે અને ત્યારબાદ તમે આગળ સ્લાઇડ કરશો એટલે તમારા આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા પણ તમને દેખાડી દેશે અને ત્યારબાદ એની બાજુમાં અહીં લખેલું હશે વ્હાઇટ લિસ્ટેડ અને તેની નીચે યસ અથવા તો નો લખેલું હશે। વ્હાઇટ લિસ્ટેડની નીચે અહીં જો યસ લખેલું છે તો તમારે સમજી જવાનું છે કે તમારું નામ વ્હાઇટ લિસ્ટમાં છે અને તમે CBDCની પ્રોસેસ કરી શકો છો। જો તમારે યસ આવે તો તમારે CBDCની પ્રોસેસ કરી લેવાની છે અને CBDCની પ્રોસેસ તમે કઈ રીતે પોતાના મોબાઈલથી ઘરે બેઠા કરી શકો તેને લગતો સંપૂર્ણ વિડીયો મેં બનાવેલો છે જેની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ત્યાં આગળ જઈ અને તમારે તે વિડીયો જોઈ અને તમારી એ પ્રોસેસ કમ્પ્લીટ કરી દેવાની છે અને તમે CBDC કરી લેશો એટલે અહીં ઓન બોર્ડેડમાં યસ પણ લખેલું આવી જશે અને તમે જ્યારે CBDCની પ્રોસેસ કરી હશે તેનો ટાઈમ પણ અહીં લખેલો આવી જશે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો અહીંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલના આઇકન પર ક્લિક કરી અને ઓલ પર ક્લિક કરી દેજો અને અહીંયા કોમેન્ટમાં થેન્ક યુ જરૂરથી લખજો। તમારા એક સબસ્ક્રાઇબથી અમને પૈસા તો નથી મળતા પરંતુ નવો વિડીયો બનાવવાનો મોટિવેશન જરૂરથી મળે છે।